એક્ઝામ્પલ નંબર 7 એક કંપની પ્લાયવુડમાંથી બે પ્રકારની નાવીન્યભરી સ્મરણિકાનું ઉત્પાદન કરે છે. એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. બી પ્રકારની એક સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો અને 8 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. કાપવા માટે 3 કલાક 20 મિનિટ અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે. એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી ₹5 અને તેમજ બી પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી ₹6 નફો મળે છે. મહત્તમ નફો મેળવવા માટે કંપનીએ બંને પ્રકારની કેટલી સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ? આપણને અહીંયા ક્વેશ્ચનમાં આપ્યું છે કે બંને પ્રકારની કેટલી સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ. અહીંયા બે પ્રકારની સ્મરણિકા A અને B આપી છે, એટલે આપણે A પ્રકારની સ્મરણિકાને X અને B પ્રકારની સ્મરણિકાને Y ધારીશું. બીજું કે નફો પણ આપણને આપ્યો છે. A પ્રકારની સ્મરણિકા માટે નફો આપ્યો છે અને B પ્રકારની સ્મરણિકા માટે નફો આપ્યો છે. તો એના પરથી પણ આપણને ખ્યાલ આવે કે A પ્રકારની સ્મરણિકા માટે X ધારીશું અને B પ્રકારની સ્મરણિકા માટે Y ધારીશું. સ્મરણિકાનો પ્રકાર A, B. એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો અને 10 મિનિટ જોડાણનો સમય. કાપવાનો સમય જોડાણ કરવાનો સમય અને અહીંયા જરૂરિયાત આવશે. ઓકે, એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો સમય અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય. બી પ્રકારની એક સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો સમય અને 8 મિનિટ જોડાણ કરવાનો સમય. જરૂરી છે. કાપવા માટે 3 કલાક અને 20 મિનિટ. 3 કલાક 20 મિનિટ. આ મિનિટમાં છે, આ મિનિટમાં છે, એટલે આને પણ મિનિટમાં ફેરવી દઈશું. એટલે 3 કલાક એટલે 180 મિનિટ વત્તા 20 મિનિટ એટલે 200 મિનિટ. ઓકે, અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે, એટલે 240 મિનિટ. ઓકે, અને આપણને નફો આપ્યો છે એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી ₹5 અને બી પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી ₹6 નફો મળે છે. મહત્તમ નફો શોધવાનો છે આપણે. ઓકે, ધારો કે એક પ્રકારની સ્મરણિકાનું એ પ્રકારની X સ્મરણિકા અને બી પ્રકારની Y સ્મરણિકાનું ઉત્પાદન કરે છે. વસ્તુ છે એટલે x y ≥ 0. એ પ્રકારની સ્મરણિકા માટે કાપવાનો સમય 5 મિનિટ, બી પ્રકારની સ્મરણિકા માટે કાપવાનો સમય 8 મિનિટ અને એને 200 મિનિટ. એટલે અહીંયા આપણને વધુમાં વધુ ઓછામાં ઓછા નથી કીધું, એટલે આપણને આ એ પ્રકારની સ્મરણિકા અને બી પ્રકારની સ્મરણિકાને કાપવાનો સમય 200 મિનિટ લાગે છે. 200 મિનિટથી ઓછા સમયમાં પણ આ કામ થઈ શકે, એટલે આપણને આ વધુમાં વધુ જ આપ્યું છે અંદર તો. એટલે 5x plus 8y less than or equal to 200. હવે આમાં તમને વધુમાં વધુ ઓછામાં ઓછા એવું કંઈ સ્પષ્ટ નથી કીધું, તો આપણે આને less than or equal to જ લઈ લેવાનું. ભાઈ જોડાણ કરવા માટે એ પ્રકારની સ્મરણિકામાં જોડાણ કરવા માટેનો સમય 10 મિનિટ છે
અને બી પ્રકારની સ્મરણિકા જોડાણ કરવાનો સમય 8 મિનિટ છે અને આ કામ 240 મિનિટમાં પૂર્ણ થાય છે એટલે 10x 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250. હજી આનું સાદુરૂપ આપી દઈએ એટલે કંઈ કોમન નીકળી જશે. આમાંથી 2 કોમન નીકળશે એટલે 5x 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120. અને હેતુલક્ષી વિધેય z ઇઝ ઇક્વલ ટુ 5x 6y નો મહત્તમ નફો શોધવાનો છે. આપણને ખાસ અગત્યનું કે લેસ ધેન લેવું કે ગ્રેટર ધેન લેવું. આમાં કઈ જ શરત નથી આપી એટલે આપણને કે મેક્સિમમ સમય એને 200 મિનિટ લાગે છે એટલે વધુમાં વધુ 200 મિનિટ એટલે 200 કે એનાથી ઓછી મિનિટમાં પણ કામ શક્ય થાય છે. જ્યારે આપણને અંદર શરતમાં ઓછામાં ઓછા કે એ આપી હોય તો જ વ્યક્તિ વિચારવાનું થશે. બાકી તો આપણે કે ભાઈ આ કામ આટલા 200 મિનિટમાં કાપવાનો એ અને બી પ્રકારના સ્મરણિકા માટે કાપવાનો સમય 200 મિનિટ છે તો આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40 લઈ લેવાનું. હવે આના માટે આપણે આલેખ રચીશું. હવે આલેખ 5x 8y is equal to 200 x y x0 y is equal to 200 upon 8 એટલે 25 આવશે. y0 તો x is equal to 200 upon 5 એટલે 40 આવશે. આનો આલેખ રચીએ. 5x 4y is equal to 120 x0 y30 y0 તો x is equal to 120 upon 5 એટલે 24. હવે બંનેના છેદ બિંદુ 5x 8y is equal to 200 અને 5x 4y is equal to 120 નું છેદ બિંદુ 4y is equal to 80 y is equal to 20 y is equal to 20 को एक समीकरण में मूकी दीता. 5x plus 8 into 20 is equal to 200. 5x is equal to 200 minus 160 is equal to 40. तो x is equal to 40 upon 5 એટલે 8 આવશે. એટલે છેદ બિંદુ આવ્યું 820. હવે અને આ રેખાને આલેખમાં દર્શાવીએ 025 40 આ રેખા છે 5x 8y 5x 8y is equal to 200 where 5x 4y is equal to 0 30 and 24 અહીં આવશે 24 0 હવે
રેખા છે 5x + 4y is equal to 120. હવે આનાથી ઘેરાતો પ્રદેશ 5x + 8y less than 120, x0 y0 0 less than 120 શક્ય. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. હવે 5x + 4y 5x + 8y 200 છે. x + 4y less than 120, x is equal to 0, y is equal to 0 આ પણ શક્ય છે. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે RL 5x + 4y. અને આ પ્રથમ ચરણમાં ઘેરાતો પ્રદેશ એટલે આનો શક્ય ઉકેલનો પ્રદેશ એક આ શિરોબિંદુ છે, છેદ બિંદુ એનું 820 અને આ છેદ બિંદુ છે 2440. એટલે આપણે એક શિરોબિંદુ 0 0, બીજું 025, ત્રીજું 820 અને ચોથું 24 0. 24 છે, 25 ને 24 0 છે. એટલે 0 0 તો z is equal to 0. પછી 24 0 શક્ય ઉકેલના આ સીમિત પ્રદેશ આવે છે. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુમાં 0 0 અને 24 0 તો x is equal to 24 તો z is equal to 5 into 24 is equal to 120 and y is equal to 0. ત્રીજો શિરોબિંદુ 820 એટલે 5 into 8 40 plus 20 into 6 120 is equal to 160 અને RL 0. આ ભાગ આનાથી નીચો ભાગ આના બંનેનો છેદ ભાગ આ અહીંયાથી શરૂ થાય છે. એટલે 025 x is equal to 0, y is equal to 25, 6 into 25 તો z is equal to 150. અહીંયા આગળ આપણે મહત્તમ નફો મળે છે. હવે ક્વેશ્ચનમાં આપણને બંને પ્રકારની કેટલી સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ એટલે એ માટે આપણે x ધાર્યા હતા. અહીં આગળ મહત્તમ નફો આપણને આ બિંદુ આગળ મળે છે તો એ પ્રકારની 8 અને બી પ્રકારની 20 સ્મરણિકા કાનું ઉત્પાદન કરવું જોઈએ જેથી મહત્તમ નફો 160 રૂપિયા થાય. જે આપણે x ને y ધાર્યા હતા આ એટલે 160 મહત્તમ નફો મળે છે. કયા બિંદુ આગળ મળે છે તો 820 આગળ. એટલે એ પ્રકારના સ્મરણિકા માટે આપણે x ધાર્યા હતા, બી પ્રકારની સ્મરણિકા માટે y ધાર્યા હતા. એટલે એ પ્રકારની 8 અને બી પ્રકારની 20 સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ જેથી મહત્તમ નફો 160 રૂપિયા થાય. એક્ઝામ્પલ નંબર 8. એક વેપારી મેજ પર રાખી શકાય તેવા ડેસ્કટોપ મોડેલ
અને સુવાહ્ય ફેરવી શકાય તેવા પોર્ટેબલ મોડલ એમ બે પ્રકારના અંગત કોમ્પ્યુટર્સના વેચાણનું આયોજન કરે છે. તેમની કિંમત અનુક્રમે 25,000 અને ₹40,000 છે. તેનો અંદાજ એવો છે કે કોમ્પ્યુટર્સની માસિક માંગ 250 નંગથી વધશે નહીં. મેચ પર રાખવાના કોમ્પ્યુટર્સ દીઠ તેનો નફો ₹4500 છે અને સુવાહ્ય કોમ્પ્યુટર્સ દીઠ તેનો નફો ₹5000 છે. તે ₹70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી, તો તેણે મહત્તમ નફો મેળવવા દરેક પ્રકારના કેટલા કોમ્પ્યુટર્સનો સંગ્રહ કરવો જોઈએ. અહીંયા દરેક પ્રકારના એટલે ડેસ્કટોપ અને પોર્ટેબલ મોડલનો કેટલો સંગ્રહ કરવો જોઈએ. એટલે આપણે ડેસ્કટોપ માટે x અને પોર્ટેબલ માટે y એ પ્રમાણે ધારીશું. કમ્પ્યુટર્સના પ્રકાર. ડેસ્કટોપ, અને પોર્ટેબલ, અને કિંમત પણ આપી છે અને કિંમત 70 લાખથી વધુ ન જોઈએ એ પણ આપી છે. કિંમત પ્રતિ એકમ. અને બીજું આપણને નફો આપ્યો છે. ડેસ્કટોપની કિંમત 25,000 અને પોર્ટેબલ મોડેલની કિંમત 40,000 અને આગળ એવું પણ કીધું છે કે તે 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. 70 લાખથી એટલે કે 70 લાખથી વધુ નહીં. પછી એને નફો આપ્યો છે મેચ પર રાખવાના કોમ્પ્યુટર્સ નો નફો ₹4500 પર એકમ અને પોર્ટેબલ માટે ₹5000. હવે ડેસ્કટોપ પ્રકારના મોડેલનો X અને પોર્ટેબલ પ્રકારના Y મોડેલ નો સંગ્રહ કરી શકીએ. હવે અહીંયા xy > 0 વસ્તુઓ છે એ પોઝિટિવ જ હોવાની અથવા 0 હોઈ શકે. હવે આપણને આના પરથી એક અસમતા મળશે. 25,000x વત્તા 40,000y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 70 લાખ. હવે આપણે આમાંથી 5,000 કોમન લઈ લઈએ તો આ બનશે 5x plus 8y less than or equal to 1400. હવે આગળ એવું કીધું છે તેનો અંદાજ એવો છે કે કોમ્પ્યુટર્સની માસિક માંગ 250 નંગથી વધશે નહીં. એટલે કે કમ્પ્યુટર્સની માસિક માંગ 250 થી વધશે નહીં. એટલે આના પરથી એક સમીકરણ બનશે
x plus y less than or equal to 250. એક આપણો અસમતા અને બીજી અસમતા આ બની. હવે આપણે હેતુલક્ષી વિધેય બનાવવાનું છે. હેતુલક્ષી વિધેય z is equal to 4500x plus 5000y નું મહત્તમ નફો શોધવાનો છે. આ પ્રકારના આપણે સમીકરણ બન્યા છે. હવે આ બંને સમીકરણને આપણે આલેખમાં દર્શાવીએ અને મહત્તમ નફો શોધીએ. હવે આનો અને આનો આલેખ રચીશું. 5x plus 8y is equal to 1400 x y. X is equal to 0, y is equal to 1400 upon 8 એટલે 175. y is equal to 0, તો x is equal to 1400 upon 5 એટલે 280. હવે x plus y is equal to 250. x0 y 250 y0 x 250. હવે આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. 5x plus 8y is equal to 1400. x plus y is equal to 250 નું છેદ બિંદુ. હવે આને 5 વડે ગુણી દઈએ. 5x plus 8y is equal to 1400. 5x plus 5y minus 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 150. 3y is equal to 150. y is equal to 50. હવે y is equal to 50 મળ્યા. y is equal to 50 કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. આમાં જ મૂકી દઈએ. x plus y is equal to 250. x plus 50 is equal to 250. તો x is equal to 200. એટલે આ બંનેનો છેદ બિંદુ આવ્યો 200 અને y 50. ઓકે. 0 175 175 30 60 90 120 150 180 એટલે 175 અંદાજે અહીંયા આવશે. 280 અહીંયા આવશે. આ રેખા છે 5x plus 8y is equal to 1400. બીજું 0 to 50
210, 240, 270 ને આ 300 છે. 250 અને 250 0. આ સમીકરણ છે x plus y is equal to 250. અહીંયા આગળ છેદ બિંદુ આવશે 50 200. છેદ બિંદુ 200 અને 50 200 ની x is equal to 200 y is equal to 50. હવે આનાથી ઘેરાતા પ્રદેશ માટે 5x plus 8y less than 400. x is equal to 0, y is equal to 0 આ શક્ય છે. એટલે આ રેખા એનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. હવે આના માટે x plus y less than 250, x is equal to 0, y is equal to 0 આ પણ શક્ય છે. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ આમ નીચે આવશે. એટલે બંનેથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ. અને આ પ્રથમ ચરણ તો છે જ આપણે. એટલે શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ 1 2 આ 3 અને 4. 1 0 0 પછી અહીંયા છે 250 0 ઓકે 250 છે 0 175 છે આ આટલા શિરોબિંદુ 0 0 તો z is equal to 0. હવે 250 0 x is equal to 250 મૂકી દઈશું તો 45 ગુણ્યા 250 અને y is equal to તો 0 થઈ જશે. તો 1 1 2 5 00 1,12,500. હવે છેદ બિંદુ 250 x બરાબર 200 અને હવે આપણે શિરોબિંદુ 0 0 250 0 250 અને 0 175 આગળ શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ શોધ્યા. તો આમાં xy ની કિંમત મૂકી દરેક વખતે xy ની કિંમત તો આપણને બિંદુ 200 અને y x is equal to 200 y is equal to 50 આગળને મહત્તમ નફો z is equal to 11,50,000 મળે છે. તો આપણને એવું અંદર કીધું છે કે મોડેલના કેટલો સંગ્રહ કર્યો ડેસ્કટોપ મોડેલના 200 કારણ કે આપણને મહત્તમ નફા બિંદુ આગળ મળે છે. તો ડેસ્કટોપ મોડેલના 200 અને પોર્ટેબલ મોડેલના 50 કમ્પ્યુટર્સનો સંગ્રહ કરવો જોઈએ જેથી આપણને 11,50,000 જેટલો નફો મળે. એટલે આપણે જે ઘેરાતા પ્રદેશના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ લેવાના. આ બહુકોણ જે બન્યો છે ઘેરાતા પ્રદેશનો એના શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ આગળ આપણે મહત્તમ નફો શોધી કારણ મહત્તમ નફો આપણને આ બિંદુ આગળ મળે છે. એટલે x એટલે આપણે જે ડેસ્કટોપ માટે ધાર્યું હતું અને y એ પોર્ટેબલ મોડેલ માટે ધાર્યું હતું.